ટાગોરની 150મી જન્મ જયંતિ નિમિત્તે પાવર ઓફ પેન નામે ઉજવણી કરવામાં આવી છે। શહેરની એમઆર વિદ્યાલયમાં રવિન્દ્રનાથ ટાગોરને લઈ ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઈ, જેમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્પર્ધાની સાથે સાથે ટાગોર વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો। પાવર ઓફ પેન એટલે પેનની તાકાત। રવિન્દ્રનાથ ટાગોરે કલમના જોરે ચિત્રો દ્વારા બહોળો વારસો અર્પણ કર્યો છે। હાલ સમગ્ર ભારત વર્ષમાં રવિન્દ્રનાથ ટાગોરની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે રાજપીપળામાં ઇન્ટેક દ્વારા શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। સ્પર્ધા અગાઉ વિદ્યાર્થીઓને રવિન્દ્રનાથ ટાગોર વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી। વર્ષો પૂર્વે રવિન્દ્રનાથ ટાગોરે લખેલા ગીતોને ઉજવણી પ્રસંગે આવરી લેવામાં આવ્યા, જે આજે પણ લોકપ્રિય છે। पेननी ताकत અને એ પેનની તાકાત કોની હોય કે રવિન્દ્રનાથ ટાગોર ગુરુદેવ, જેમને કે આપણા હિન્દુસ્તાનને એક આખો વારસો આપ્યો છે। વિશ્વ ભારતી યુનિવર્સિટી કાયમ કરી, ચિત્રકલા દ્વારા, નિબંધ અને નોવેલ્સ એટલે કે એમના લેખન દ્વારા, એમની કવિતાઓ દ્વારા, અને એટલું જ નહીં પણ એમના એમના જે નોવેલ્સ છે એના ઉપર આપણા સિનેમા પિક્ચર પણ એના ઉપર બનાવવામાં આવ્યા છે, જો કાબલીવાલા ફેમસ થઈ ગયું। ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રવિન્દ્રનાથ ટાગોરના આબેહૂબ ચિત્રો દોર્યા। વિદ્યાર્થીઓએ પણ રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રોને બખૂબી રીતે કંડાર્યા। નિબંધોમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ટાગોરને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી। રવિન્દ્રનાથ ટાગોર વિશે મને સહેજ પણ ખબર નથી, ખાલી એટલું જ ખબર હતી કે રવિન્દ્રનાથ ટાગોરે આપણા રાષ્ટ્રગીત જન ગણ મનની રચના કરી હતી, પરંતુ મને કશું ખબર નથી। જ્યારે આ નિબંધ સ્પર્ધા યોજવામાં આવી ત્યારે હું એક ચોપડી લાવી રવિન્દ્રનાથ ટાગોરની અને ત્યારથી વાંચ્યું, ત્યારે મને ખબર પડી કે રવિન્દ્રનાથ ટાગોર કોણ હતા। ભણતરના ભાર વચ્ચે વિદ્યાર્થીઓને સ્પર્ધા દ્વારા પ્રતિભાવંત વ્યક્તિત્વનો પરિચય ખૂબ જ સરાહનીય છે। આવા પ્રયોગોમાં વ્યક્તિત્વ ઘડતરની સાથે સાથે બાળકોની આંતરિક શક્તિનો પણ વિકાસ થશે। જયેશ દોશી, VTV, રાજપીપળા।